27 એપ્રિલે મોહિની એકાદશી છે। આ વ્રત કરવાથી તમારા તમામ પાપો દૂર થાય છે અને જીવનમાં સારા ફળોની પ્રાપ્તિ થાય છે। આ વિડીયોમાં આપણે જાણીશું મોહિની એકાદશી ક્યારે છે, મોહિની એકાદશી વ્રતનો સમય શું છે, આ વ્રતનું મહત્વ શું છે અને તેની પાછળની કહાની શું છે એના વિશે વાત કરીશું। આ મોહિની એકાદશીના વ્રત વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય વિષ્ણુદેવ લખી દેજો। આ વ્રતનો મુખ્ય હેતુ વ્યક્તિ દ્વારા આ જન્મમાં અને પાછલા જન્મમાં કરેલા દુષ્ટ કાર્યોથી મુક્તિ મેળવવાનું છે। મોહિની ભગવાન વિષ્ણુનું એક ખાસ અને છુપાયેલું સ્વરૂપ છે। ભગવાન વિષ્ણુ એકાદશીના દિવસે આ સ્વરૂપમાં પ્રગટ થયા હતા, તેથી આ દિવસને મોહિની એકાદશી કહેવાય છે। એકાદશીની તિથિ 26 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:06 શરૂ થશે અને 27 એપ્રિલ 2026ના રોજ સાંજે 6:15 સમાપ્ત થશે। એટલે મોહિની એકાદશીનું વ્રત આ દિવસે કરવામાં આવશે। પૂજા કરવા માટે શુભ સમય સવારે 9:02 થી સવારે 10:40 સુધી રહેશે અને ઉપવાસ તોડવાનો સમય 28 એપ્રિલ 2026ના રોજ સવારે 5:43 થી 8:21 સુધી રહેશે। હવે જાણીએ મોહિની એકાદશીનું મહત્વ। આ એકાદશી બધા જ પાપોનો નાશ કરે છે અને સારા ફળો આપે છે। આ વ્રત રાખવાથી વ્યક્તિ અશક્ત અને ભ્રમના બંધનમાંથી મુક્ત થાય છે। આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ રાખવાથી અનેક જન્મોના પાપોમાંથી નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે અને એવું પણ કહેવાય છે કે આ વ્રતનું ફળ 1000 ગાયોનું દાન અને મુશ્કેલ યજ્ઞ કરવા જેટલું પુણ્ય આપે છે। હવે તમને ટૂંકમાં મોહિની એકાદશી વ્રતની કથા સંભળાવી દઉં। ધનપાલ નામનો એક ધનિષ્ઠ વૈશ્ય ભદ્રાવતી નગરીમાં રહેતો હતો અને તેનો સૌથી નાનો પુત્ર દુષ્ટિવૃદ્ધ અત્યંત દુષ્ટ અને દુષ્ટ કાર્યોમાં સામેલ હતો, જેના કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને પછી તે ભટકતા ભટકતા કૌટિલ્ય ઋષિના આશ્રમ પહોંચ્યો અને તેણે પાપોનું પ્રાયશ્ચિત કરવાનો માર્ગ શોધી કાઢ્યો। ઋષિએ તેને વૈશાખ શુક્લ પક્ષના દિવસે મોહિની એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી। ધૃષ્ટ બુદ્ધિએ આ વ્રતનું પૂર્ણ ભક્તિભાવથી પાલન કર્યું અને તેના પરિણામે તેમને બધા જ પાપોનો નાશ થયો અને તેમને ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન પ્રાપ્ત થયું। આની બીજી પણ એક કથા છે કે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન દરમિયાન રાક્ષસોથી અમૃતને બચાવવા માટે મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। અને જો તમે આવા સનાતન ધર્મ વિશે માહિતીવાળા વિડીયો જોવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય વિષ્ણુદેવ લખી દેજો।